હેલો સ્ટુડન્ટ, હું આપની ચેનલ આદર્શ ક્લાસ સુધી તમારું ભવ્ય સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર 11 પૃષ્ઠફળ અને ઘનફળ તેના સ્વાધ્યાય 11.4 નો દાખલા નંબર 7 ભણીશું. ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ. દાખલા નંબર 7. એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમીનો વર્ગ હોય તો તેનું ઘનફળ શોધો. સૌથી પહેલા આપણે ગોળાની આકૃતિ દોરી દઈએ. માનો કે આ ગોળો છે. આ શું છે? ગોળો. હવે આપણને ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીને આપી દીધું છે. કેટલું આપ્યું છે? 154 સેમીનો વર્ગ. તો આપણને શું જોવાનું છે? ગોળાનું ઘનફળ શોધવાનું છે. ગોળાનું ઘનફળ. અને ગોળાનું ઘનફળ શોધવા માટે મારે શું જોઈએ? ત્રિજ્યા જોઈશે. તો ત્રિજ્યા આપણને આપેલી છે? ત્રિજ્યા આપેલી નથી. તો સૌથી પહેલા આપણે શું શોધવું પડશે? ત્રિજ્યા શોધીશું. પછી એના પછી આપણે ઘનફળ શોધીશું. તો ત્રિજ્યા શેના વડે શોધીશું? શેના મદદથી આપણે શોધીશું? જો આપણને ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપી દીધું છે, કેટલું આપ્યું છે? 154 સેમીનો વર્ગ. તો તેના મદદથી હું સૌથી પહેલા શું શોધીશું? ત્રિજ્યા શોધીશું. તો સૌથી પહેલા આપણે ત્રિજ્યા શોધી દઈએ. આપણે લખીશું ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અને ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? બોલો. જે કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ બંને સેમ હોય છે. 4 પાઈ r નો વર્ગ એનું સૂત્ર શું છે? 4 પાઈ r નો વર્ગ. અને ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને શોધીને આપી દીધું છે. કેટલું આપ્યું છે? 154. તો ગોળાનું વક્ર સપાટીનું ક્ષેત્રફળના જગ્યા પર 154 લખી દો. 4 એમને એમ લખી દો. પાઈ બરાબર કોઈ ઉલ્લેખ કર્યો છે? કોઈ ઉલ્લેખ નથી કર્યો. તો 22 27 લખી દો. અને ત્રિજ્યા તો આપણને આપેલી નથી, આપણે શોધવાની છે. તો r નો વર્ગ તો એમને એમ લખી દો. 154 એમને એમ લખી દો. હવે જો મારે 7 ને બરાબરના આ મકા લાવવા હોય તો શેમાં આવશે? ભાગાકારમાં છે. તો ગણિતનો નિયમ છે કે બરાબરના આ મકા કોઈ સંખ્યા આવે તો ભાગાકારમાં હોય તો સંખ્યા શેમાં આવી જાય? ગુણાકારમાં આવી જશે. તો આપણે ગુણ્યા 7 લખી દઈશું. 4 ને મારે બરાબરના આ મકા લાવવા છે તો શેમાં આવશે? ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવી જશે. તો ભાગ્યા 4. 22 આમાં લગાવો. 22 ને બરાબરના આ મકા લાવવા હોય તો ગુણાકારમાં છે, ભાગાકારમાં આવી જશે. ભાગ્યા ગુણ્યા 22. r નો વર્ગ તો એમને એમ લખી દો. r નો વર્ગ એમને એમ લખી દો. હવે જે કટ થતો આપણે કટ કરી નાખીએ. જુઓ કોઈ કટ થશે. જુઓ 154 અને 4 બંને કટ થઈ જશે. જો 2 વડે કટ થશે ને બંને બેકી સંખ્યા છે પાછળ. તો 2 દુ 4. એકને હવે 154 ને 2 વડે કટ કરીએ. સૌથી પહેલા એક લઈ, એક નાનો છે, એકની સાથે 5 ને 4 જોઈન્ટ કરી તો કેટલા થશે? 15. સૌથી પહેલા 2 નો ગોળો 15 સુધી બોલો. 2 સીતા 14. 15 માં કેટલા બચ્યા? એક બચ્યો. એકને 4 સાથે જોઈન્ટ કરો તો કેટલા થશે? 14. તો 2 સીતા 14. હજુ કોઈ કટ થશે? બોલો. જો 22 અને 77 બંને કટ થશે. હજુ 11 વડે. 11 દુ 22, 11 સીતુ 77. તો 11 દુ 22, 11 સીતુ 77. હવે આપણે પાસે ઉપર શું બચ્યું? જો ઉપર 7 ગુણ્યા 7 બચ્યા. તો 7 ગુણ્યા 7 તો સીધું 49. અને નીચે કેટલા બચ્યા? 2 ગુણ્યા 2. તો 2 ગુણ્યા 2 તો 2 દુ 4. r નો વર્ગ એમને એમ લખી દો. r નો વર્ગ એમને એમ લખી દો. હવે જો મને શેનો જવાબ મળ્યો? r ના વર્ગનો જવાબ મળ્યો. માત્ર શેનો જવાબ જોઈએ છે? ત્રિજ્યા r જોઈએ છે. હવે ગણિતનો નિયમ છે કે મારે r ના વર્ગમાંથી વર્ગ કાઢવો હોય તો સામેવાળી સંખ્યાને શું આપી દેવાનું? વર્ગમૂળ આપી દેવાનું. તો વર્ગમૂળ 49 ભાગ્યા 4. r એમને એમ લખી દો. હું r ના પરથી વર્ગ કાઢી નાખ્યો. સામેવાળી સંખ્યાને શું આપી દીધું? વર્ગમૂળ આપી દીધું. હવે અહીંયા ધ્યાન આપો. હું 49 ની જગ્યા પર 7 નો વર્ગ લખી શકું. શા માટે? કે 49 7 નો વર્ગ છે તો 49 ના જગ્યા પર હું 7 નો વર્ગ લખી શકું. 4 ના જગ્યા પર હું 2 નો વર્ગ લખી શકું. 2 નો વર્ગ. ત્રિજ્યા r તો એમને એમ લખી દો. ત્રિજ્યા r તો એમને એમ લખી દો. હવે જો આ વર્ગમૂળ 7 નું છે અને વર્ગમૂળ 2 નું છે તો 7 ઉપર વર્ગ છે તો વર્ગમૂળ કટ. ગણિતનો નિયમ છે કે વર્ગમૂળ બંને ભેગા થઈ જાય તો કટ થઈ જાય. અહીંયા પણ વર્ગમૂળ કટ. તો કેટલા બચ્યા? બોલો. r બરાબર કેટલા બચ્યા? 7 ભાગ્યા 2. 7 ભાગ્યા 2. તો મને ત્રિજ્યા r મળી ગઈ. હવે ત્રિજ્યા r મળી ગઈ તો આપણે શું શોધી દઈશું? બોલો. તો ગોળાનું ઘનફળ આપણે શોધી દઈએ. આપણે લખીશું ગોળાનું ઘનફળ. ત્રિજ્યા આપણને મળી ગઈ. હવે ગોળાનું ઘનફળ શોધી દઈશું ને. ગોળાનું ઘનફળ. અને ગોળાનું ઘનફળનું સૂત્ર શું છે? બોલો. બધાને આવડે છે. 4/3 પાઈ r નો ઘન. 4/3 એમને એમ લખી દો. પાઈ બરાબર કોઈ ઉલ્લેખ કર્યો નથી તો 22/7. ત્રિજ્યા મને આપે. અહીંયા આપણે શોધી નાખી. કેટલી ત્રિજ્યા મળી આપણને? 7/2. તો r નો ઘન તો 7/2. ત્રિજ્યા 3 વાર લખાશે. ત્રિજ્યા 3 વાર લખાશે. 7/2. 7/2
7/2 શા માટે કે આનો ઘન છે એટલે ત્રિજ્યા 3 માં લખાશે હવે જે કટ થતો આપણે કટ કરી નાખીએ જો 7 7 કટ હજુ કોઈ કટ થશે જો 2 2 4 હજુ 2 2 કટ 2 2 કટ હવે આપણી પાસે કેટલા બચે બોલો હજુ કોઈ કટ થશે જો 11 2 22 હવે બીજું કોઈ કટ થશે નહીં તો આપણી પાસે ઉપર કેટલા બચ્યા બોલો 11 × 7 × 7 આટલા બચ્યા અને નીચે કેટલા બચ્યા 3 બચ્યા હવે ઉપરવાળી સંખ્યાનો આપણે ગુણાકાર કરી દઈએ સીધું 49 × 11 કરીએ આપણે નીચે બે સંખ્યા લખીશું મૂકી દઉં 9 × 9 4 × 4 9 × 9 4 × 4 બંને સંખ્યાનો આપણે સરવાળો કરી દઈએ 9 9 ના 4 કેટલા થશે 13 એટલે વધ્યા 1 નીચે 3 લખી દઉં 4 ને 1 5 તો 539 ભાગ્યા કેટલા કરી દઉં 539 ભાગ્યા 3 પહેલા લખી દઉં મને કેટલો જવાબ મળે બોલો 539 ભાગ્યા 3 તો એમને લખી દઉં હવે 539 ભાગ્યા 3 કરી નાખો તો જે ઉપર સંખ્યા છે અંદર લખાશે 539 અંદર લખાશે અને નીચેની સંખ્યા બહાર લખાશે હવે આપણે બહાર કરી દઈએ સૌથી પહેલા 5 નો ભાગ કરીએ 3 વડે 3 × 3 તો 5 માંથી 3 કાઢો તો કેટલા બચે બોલો 2 ઉપરથી આપણે અહીંયા જરા 2 નો ભાગ 3 વડે ચાલશે નહીં ચાલે શા માટે 2 નાના છે તો એક સંખ્યા મને ફ્રી ઉતારવા મળશે 3 ઉપરથી ઉતારી દો હવે 3 નો વડે 23 સુધી બોલો 3 × 7 = 21 3 × 24 તો મોટા થઈ જાય છે તો 3 × 7 = 21 3 23 માંથી 21 કાઢીશું કેટલા બચશે 2 બચશે ઉપરથી કેટલા ઉતારીશું 9 ઉતારીએ 2 નો ભાગ 3 થી ન ચાલે એટલે એક સંખ્યા મને ફ્રી ઉતારવા મળશે તો 9 ઉતારી દઈએ હવે 3 નો વડે 29 સુધી બોલો 3 × 7 21 3 × 24 3 9 27 3 10 30 તો મોટા થઈ જાય છે 3 9 27 29 માંથી 27 બાદ કરો કેટલા બચે બોલો 2 બચે હવે જો 2 નો ભાગ ફરી 3 વડે ચાલે ન ચાલે હવે આગળ મારી પાસે કોઈ સંખ્યા પણ નથી તો આપણે કોઈ સંખ્યા પણ ઉતારી શકતા નથી તો હવે શું કરીશું બોલો તો પોઈન્ટ મૂકી આગળ કોઈ સંખ્યા ના તો પોઈન્ટ મૂકીને શૂન્ય ઉતારી દઈશું અને 3 નો વડે 20 સુધી બોલો 3 6 18 20 માંથી 18 બાદ કરો તો કેટલા બચે 2 બચે હજુ મારે આગળ ભાગ ચલાવવો હોય તો એક પોઈન્ટ મૂકી દો તો એક શૂન્ય તો મને ફ્રી ઉતારવા મળશે એક શૂન્ય ફ્રી ઉતારી દઉં ફરી 3 6 18 मतलब 6 6 4 રહેશે તો આપણો કેટલો જવાબ મળે બોલો આપણે લખીશું કેટલો જવાબ મળ્યો 179.66 અને સેમીમાં આપી તો આપણને સેમીનો ઘન તો આપણને ગોળાનું ઘનફળ મળી ગયું ચોપડીના પાછળ અલગ રીતથી લખેલું છે તમે આ રીતે લખશો પણ તમારો જવાબ શું આવશે સાચો આવશે તો આઈ હોપ હું આશા રાખું છું કે તમને દાખલા નંબર 7 સમજાવ્યો હશે ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ